નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। ચોમાસાની સ્પેશિયલ રેસીપી દાળવડા બનાવવાના છે। આપણે એક ભાઈને પર્સનલ કોમેન્ટ આવી હતી કે તમે દાળવડાનો વિડીયો બનાવીને મોકલજો। એ ભાઈને દાળવડાનો બિઝનેસ કરવાનો છે, તો કેવી રીતે આપણે 400 ગ્રામ દાળમાંથી કેટલા દાળવડા બને એ આપણે વિડીયોમાં બતાવીશું, અને આ દાળવડાનો તમે વિડીયો જોઈને પ્રોગ્રામ કે ધંધો કરી શકશો। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આપણે આજે દાળવડાની રેસીપી બનાવવાની છે। આ ચોમાસાની સિઝનમાં બધા દાળવડા ખાતા હોય તો એવા મસ્ત દાળવડા બનાવવા છે। તો તમારે આ રેસીપી કોઈ દાળવડાની ધંધા માટે પ્રોગ્રામ કરવો હોય તો ઉપયોગી બનશે। તો આપણે 400 ગ્રામ દાળ લેવાની છે। એક મગની દાળ ફોતરીવાળી 150 ગ્રામ અને 150 ગ્રામ સાદી મગની ફોતરી વગરની દાળ, 100 ગ્રામ ચણાની દાળ। તો આપણે આવી રીતે દાળવડા બનાવીએ છીએ, તમે ધ્યાનથી જોજો, બધું આપણે વજન કરીને બતાવશું, અને છેલ્લે દાળવડા ટોટલ 400 ગ્રામના દાળવડા કેટલા બન્યા એટલે એ તમને આઈડિયા આવી જાય તમારે શું ભાવના વેચવા। અને આ દાળવડાની આરે ખાલી મરચા અને ડુંગળી જ આપવાની હોય, કોઈ ચટણી આપવાની નથી। જો તમારે ધંધા માટે કરવું હોય તો તમારે બેસ્ટ ઓપ્શન છે દાળવડા અને ડુંગળી કાપેલી અને તળેલા મરચા। 20 રૂપિયાના 100 ગ્રામ, 25 રૂપિયાના 100 ગ્રામ વેચી શકો તમે। 150 ગ્રામ આપણે મગની ફોતરીવાળી દાળ લીધી છે। 150 ગ્રામ મગની ફોતરીવાળી દાળ લેવાની। આ એ મગની દાળ છે, 150 ગ્રામ ફોતરી વગરની મગની દાળ લઈએ છે। તો આપણે મગની બે દાળ લીધી છે, એક આ ફોતરી વગરની અને બીજી નીચે આ ફોતરીવાળી દાળ। તો આવી રીતે બે દાળ લીધી છે, એક મગની દાળ ફોતરીવાળી અને મગની ફોતરી વગરની દાળ। હવે આપણે ચણા દાળ લઈ લઈએ। ચણા દાળ 100 ગ્રામ નાખવાની, એટલે ટોટલ 400 ગ્રામ દાળ થાય। આ 300 ગ્રામ છે, હવે 100 ગ્રામ ચણા દાળ નાખી દઈએ। આ 100 ગ્રામ ચણા દાળ લીધી। આ ત્રણેય દાળને આપણે 10-12 કલાક સુધી પલાળી દઈએ છીએ। ફૂલ પાણી નાખી દેવાનું, પાણીમાં ડુબાડી દેવાનું। તો ડીશ ઢાંકીને 8-10 કલાક માટે આપણે પલાળી દઈએ છીએ। અત્યારે રાત્રિનો સમય છે, સવારે નાસ્તામાં આપણે બનાવશું દાળવડા। રાત્રે આપણે દાળ પલાળી હતી, અત્યારે સવાર થઈ ગયું છે। તો 10-12 કલાકમાં સરસ દાળ બધી પલળી ગઈ છે, અને આ વાસણ નાનું પડે છે એટલે આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ। દાળનું આપણે પાણી કાઢી નાખશું, એમાં ખરાબ સ્મેલ આવી ગઈ હોય તો આ પાણી બધું કાઢી નાખીએ। અને આને સારા પાણીએ 3-4 વાર ધોઈ નાખશું। આ પાણી ફેંકી દેવાનું, આમાં ખરાબ સુગંધ આવી ગઈ હોય। પલાળેલી દાળને મોટા વાસણમાં લઈ લઈએ। હવે આપણે આને પાણી નાખીએ છીએ, ફૂલ પાણી નાખી દઈએ। આવી રીતે આમ ધોઈ નાખવાનું, એટલે આ જે મગની ફોતરી છે એ ઉખડી જાય। આ પાણીને કાઢી નાખીએ। હજી આપણે બીજી વાર ધોઈ નાખીએ। આવી રીતે આપણે 3 વાર ધોઈ નાખશું। આવી રીતે હાથે થોડી દાળને મસળી અને ધોઈ નાખવાની, એટલે દાળ એકદમ ચોખ્ખી થઈ જાય અને ફોતરી ઉખડી જાય। પાણી કાઢી નાખીએ। આમાં ફોતરી પણ મગની નીકળી જશે। થોડી 5-10% ફોતરી રહી જાય એનો વાંધો નહીં,
વધારે ફોતરી નહીં રાખવાની. હજી એકવાર ધોઈ નાખીએ, હજી ત્રીજી વાર ધોઈ નાખીએ. તો મિત્રો આ દાળને 8-10 કલાક પલળવા દીધી હતી, પછી આપણે 4 પાણીએ ધોઈ નાખી છે ને આવી રીતના થઈ જવી તો હાલ છે. હવે આપણે આને મિક્સરમાં પીસી નાખશું. આપણે આ મિક્સરનું જાર લીધું છે, એમાં આપણે પીસી નાખીએ. બે રાઉન્ડમાં દાળ પીસાઈ જાય એવી રીતના પીસી નાખીએ. થોડુંક આપણે આમાં પાણી નાખી દઈએ. પાણી વધારે નહીં નાખવાનું, થોડું પાણી જ નાખવાનું. વધારે નાખશો તો બેટર પતલું થઈ જાય, થોડું નાખવાનું. આવી રીતે બંધ ચાલુ કરવાનું, 2 મિનિટ પીસવાનું એટલે સરસ આવી રીતના પીસાઈ જાય. તો જોઈ શકો છો તમે, આવી રીતના પીસી નાખવાનું. હવે આપણે આ બાઉલમાં લઈ લઈએ. બેટર બધું આ બાઉલમાં લઈ લઈએ છીએ. આવી રીતે 2 મિનિટ પીસવાનું એટલે સરસ પીસાઈ જાય. બીજી વધેલી આપણે દાળ બધી આમાં લઈ લઈએ છીએ અને બીજા રાઉન્ડમાં પીસી નાખીએ છીએ. થોડું બાઉલમાં પાણી હતું એ જ આપણે નાખી દીધું. વધારે પાણી નહીં નાખવાનું, બેટર પતલું થઈ જાય તો પછી બરાબર દાળવડા નહીં બને. પીસી નાખ્યો છે તો બધી દાળનું બેટર પીસાઈ ગયું છે. તો મિત્રો આપણે આવી રીતે આપણે દાળને પલાળીને એનું બેટર બનાવી દીધું છે. હવે બેટરને ફેટીને આપણે 3 કલાક રહેવા દેવું, પછી એના દાળવાળા ભજીયા બનાવી નાખશું. બેટરને આપણે પીસી નાખ્યું છે, હવે આપણે એને ફેટી દઈએ. આવી રીતે 2 મિનિટ ફેટવાનું. આવી રીતે એક દિશામાં 2 મિનિટ ફેરી નાખો એટલે અંદર થોડી હવા ભરાઈ જાય અને થોડું આથા જેવું આવી જાય તો એકદમ મસ્ત દાળવાળા બને અને દાળવાળા ફૂલે સરસ. આમ આનાથી એટલી કન્ડિશનથી પાણી વધવું ન જોઈએ, આવી કન્ડિશન રાખવાની. આનાથી વધારે પાણી નહીં નાખવાનું. આવી રીતે ફેટી દેવાનું એટલે આમાં થોડુંક હવા ભરાઈ જાય અને થોડો આથો આવી જાય, એનાથી દાળવાળા મસ્ત બનશે. હવે આપણે ડીશ ઢાંકીને આને 2 કલાક રહેવા દઈએ, પછી દાળવાળા બનાવી નાખશું. બેટરને મિક્સરમાં પીસું તો એને 2 કલાક જેવું થઈ ગયું છે, સરસ આથો આવી ગયો છે. આપણે 2-3 મરચાંની કટકી કરી નાખીએ, થોડા ધાણા નાખશું ને આદુ નાખશું. આમાં તમારે લસણ નાખવું હોય તો એ નાખી શકો, પણ આપણે નાખતા નહીં. પહેલા આપણે 4 મરચાંની કટકી કરી નાખશું. આ તીખા મરચાં છે, આવી રીતે કટકી કરી નાખવાની. મરચાંની કટકીથી દાળવાળાનો સ્વાદ સરસ આવશે, દેખાવે સરસ આવશે. મિક્સરમાં નહીં પીસવાના, આવી રીતે કટકી જ કરવાની. મરચાંની કટકી થઈ ગઈ. આ 50 ગ્રામ ધાણા નાખીએ આપણે, આને ડંઠલ હોતા જ આપણે કટકી કરી નાખીએ. આપણે 1 ઇંચ જેવું આદુ નાખશું. આદુનું આપણે કટિંગ કરી નાખશું ઝીણું ઝીણું. તો આવી રીતે આદુ મરચાં ધાણા કટિંગ થઈ ગયું છે. 1 કિલા જેવું છે. આપણે આમાં 17 ગ્રામ જેવું નમક નાખી દઈએ છીએ. જીરો કરી દઈએ આપણે અને આમાં 17 ગ્રામ જેવું નમક નાખી દઈએ. આગળ આપણે 15 થી 17 ગ્રામ નાખવાનું, પછી બેટરનો ટેસ્ટ કરી લેવાનો. નમક ઓછું લાગે તો નાખવાનું. જે મરચાં ધાણા અને આદુ કટિંગ કર્યા એ પણ નાખી દઈએ બેટરમાં. હવે આપણે મિક્સ કરી દઈએ.
આમાં આપણે 1 કિલો જેવું તેલ ગરમ મૂક્યું છે. આમાં આપણે દાળવડા તળી નાખશું. મીડિયમ તેલ રાખીને દાળવડાને તળી નાખીએ. 2 વાર તળશું. એકવાર હાફ ફ્રાય કરી અડધા કાચા પાકા કાઢી લેશું અને બીજી વાર આપણે ફૂલ પકાવીને તળીને ફૂલ પકાવી દઈશું. દાળવાળા પૂરો ત્યારે પાણીનો ભાગ વધારે હોય એટલે બબલ્સ વધારે થાય. થોડો જેમ પાણીનો ભાગ બળતો જાય એમાં બબલ્સ ઓછા થતા જાય અને ખીરામાં પાણી ઓછું નાખવાનું. હવે ગેસ આપણે ફાસ્ટ કરી દેવો. આવી રીતે 4-5 મિનિટ પકાવી દેવું. અંદર બધું પાણીનો ભાગ બળી જાય પછી આપણે કાઢી લેવું અને પછી બીજી વાર આપણે તળશું તે ગોલ્ડન ક્રિસ્પી કરી નાખશું દાળવડાને. દાળવડા પાકતા 10-12 મિનિટ જેવો સમય લે. હવે પહેલાં 6 મિનિટ પકાવી દઈએ. એકદમ દેખાવમાં પણ સરસ બન્યા છે દાળવડા. ફ્રાય થઈ ગયા છે. અડધા કાચા પાકા દાળવડા પકી ગયા છે. હવે આપણે આને કાઢી લઈએ છીએ. બીજો ઘાણ પણ આપણે પૂરી દઈએ છીએ. બેટર આવું રાખવાનું. તમે જો પહેલી વાર બનાવતા હોય તો થોડું બેટર આનાથી જાડું રાખો તો પણ ચાલશે. બાકી દાળવડા પૂરવામાં તમારે ઓલું થાય, તકલીફ પડશે. એટલે તમારે થોડું બેટર જાડું રાખવાનું. 1 મિનિટ જેવું થઈ ગયું છે. તરત નહીં ફેરવાના, પછી આપણે ધીમે ધીમે આમ ફેરવી નાખીએ. સેમ આપણે બીજો ઘણ પાકે એને 2-3 મિનિટ થઈ ગઈ છે. થોડા ગોલ્ડન થવા માંડી ગયા છે. પણ આમાં જે પાણીનો ભાગ હોય એ બધો બાળી નાખવાનો. પછી જ આપણે બીજી વાર ફ્રાય કરવા કાઢશું. 5-6 મિનિટ હજી પકાવીએ. આવી રીતે એટલા થોડા ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી પકાવીએ. દાળવડા ટોટલ કેટલું વજન થાય? આપણે 400 ગ્રામ દાળ લીધી હતી 3 જાતની. એનું કેટલું વજન થાય આપણે પછી વજન કરીને બતાવશું આખા દાળવડાનું. અને આ દાળવડાની આડે મરચાં, લીલા મરચાં ને ડુંગળી અને ઉપરથી થોડો ચાટ મસાલો છે ભભરાવી દેવાનો અને ઘરાકને દઈ દેવાના. આવી રીતે જ આનો દાળવડાનો બિઝનેસ કરી શકાય. આ 5 થી 6 દાળવડા એ તમારે 100 ગ્રામ દાળવડા થઈ જાય. તો આવી રીતે આપણે આ બીજો ઘાણ પણ થઈ ગયો છે. આપણે બીજા ઘાણને લઈ લઈએ. આવી રીતે આ નાના નાના જે કર્યું નીકળે એને પાછા તમારે બેટરમાં નાખી દેવાના, એટલે એનો ઉપયોગ પાછો તળવામાં થઈ જાય. હવે એટલું બેટર વધ્યું છે, સેમ આપણે એને પણ પૂરી દઈએ અને 3 ઘાણ કરી નાખીએ. તો મિત્રો 400 ગ્રામ જે દાળમાંથી આપણે બેટર બનાવ્યું હતું એમાંથી એટલા દાળવડા બની ગયા છે. હવે આપણે આ હાફ ફ્રાય છે આને બીજી વાર ફૂલ ફ્રાય કરી નાખીએ.
તળી નાખીએ. આપણે બીજી વાર તળવા માટે તેલને થોડું ફાસ્ટ રાખીશું. આપણે બીજી વાર તળવા માટે જારામાં દાળવડા લઈ લઈએ છીએ. તેલ થોડું ફાસ્ટ રાખવાનું એટલે દાળવડામાં તેલ જાય નહીં. આપણે આવી રીતે 2 થી 3 રાઉન્ડમાં બધા દાળવડા તળી નાખશું. અત્યારે તેલનું ટેમ્પરેચર થોડું ફાસ્ટ છે, પણ એટલું બધી ફાસ્ટ નહીં રાખવાનું કે તેલમાંથી ધવાડા નીકળી જાય. મીડિયમ ફાસ્ટ રાખવાનું અને આ 3 મિનિટ પકાવવા દેવાના. જો થોડો ગોલ્ડન કલર આવતો જાય છે, વધારે ગોલ્ડન કલર થઈ જાય એટલે આપણે કાઢી લેવું. દાળવડા કાઢશું. 250 ગ્રામ આ ડીશનું વજન છે, માઇનસ કરી નાખીએ. તો આવા ગોલ્ડન ક્રિસ્પી દાળવડા થવા દેવાના. ત્યારે મસ્ત પાકી ગયા છે. આમાં પાણીનો ભાગ બધો બળી ગયો છે. હવે કાઢી લઈએ આપણે. તેલ બરાબર નિસારી દેવાનું બધું. તો સેમ આપણે બાકી વધેલા દાળવડા આવી રીતે બીજી વાર તળી નાખીએ. પછી આનું વજન બતાવું કેટલું થાય. દાળવડાની આરે મરચાંની ડુંગળી હોય, મરચાંની ઉપર આપણે નમક નાખી દેવાનું, ગરમ હોય એટલે. તો મિત્રો આવી રીતે આપણે દાળવડા બની ગયા છે. જો આ 250 ગ્રામ ડીશનું વજન માઇનસ કરી નાખીએ. વજન કરીને બતાવું તમને. તો આ 900 ગ્રામ જેવા 940 ગ્રામ જેવા દાળવડા બન્યા છે 400 ગ્રામ દાળમાંથી. 400 ગ્રામ દાળ હોય તો ડબલ બને 800 ગ્રામ. હવે આપણે એક તોડીને બતાવું તમને કેવા બન્યા છે. તો જો એકદમ કલર મસ્ત દાળવડાનો આવી ગયો છે. જો આ તમને તોડીને બતાવું, અંદર મરચાં ને બધું સરસ પાકી ગયું છે, સરસ જારી પડી છે. એકદમ મસ્ત દાળવડા બની ગયા છે. દાળવડાની હારે આપણે લીલા મરચાં દેવાના 100 ગ્રામની હારે. દાળવડામાં ચટણીની જરૂર નથી, ડુંગળી ને મરચાં. દાળવડાની હારે ડુંગળી ને મરચાં ખાવાની મજા આવે. ટ્રાય કરજો એકવાર. અને બિઝનેસમાં પણ દાળવડાની હારે ડુંગળી ને મરચાં જ આપવાના. ડુંગળી ઉપર તમે થોડો ચાટ મસાલો નાખી શકો. હવે આપણે જોઈએ 100 ગ્રામમાં કેટલા દાળવડા આવે છે. આ ડીશ લઈ લઈએ આપણે. તો 6-7 દાળવડા 100 ગ્રામમાં આવે છે. અને હારે તમારે આ 2-3 મરચાં આપી દેવાના અને આ ડુંગળી આપી દેવાની. તો આવી રીતે તમારે 30 રૂપિયા 100 ગ્રામ આ દાળવડા જાય. 25-30 રૂપિયા તમે ભાવ રાખી શકો. તો આ રીતે તમે દાળવડાનો બિઝનેસ કરી શકો. તો આવી રીતે તમે દાળવડાની રેસીપી બનાવવાની ટ્રાય કરજો અને બિઝનેસ પણ કરી શકો. વિડીયો સારો લાગ્યો હોય તો દાળવડાનો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.